સુરતમાં ટાંકી ધરાશાયી મામલે હવે તપાસ તેજ બની। ગાંધીનગરથી વિજિલન્સ ટીમ સ્થળની મુલાકાતે પહોંચી। સ્થળ પર પડેલા મટીરીયલના સેમ્પલો લેવામાં આવ્યા। જમીન ધ્વસ્ત થયેલી ટાંકીને ડ્રિલિંગ કરવામાં આવી। ઘટના સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ઘટનાને પગલે 2 ઇજનેરને કરવામાં આવ્યા છે સસ્પેન્ડ। ત્યારે ઇજનેર જય ચૌધરી અને રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરાયા। કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયાને પણ સસ્પેન્ડ કરી દેવાયા। જયંતિ સુપર કન્સ્ટ્રક્શન તેમજ બાબુભાઈ પટેલ સામે પણ ફરિયાદ દાખલ કરાઈ। પીએમસી એજન્સી માર્સ પ્લાનિંગ પ્રાઇવેટ લિમિટેડની સામે પણ ફરિયાદ નોંધાઈ। સુરતના તડકેશ્વર ખાતે નવનિર્મિત જે ટાંકી છે તે ધરાશાયી થઈ હતી। ત્યારે સમગ્ર ઘટનાને લઈને ચર્ચા મચી જવા પામી હતી। દ્રશ્યો આપ જોઈ શકો છો, અરેજના તડકેશ્વર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી નવનિર્મિત જે પાણી ટાંકી છે તે ધરાશાયી થઈ હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનામાં ભ્રષ્ટાચારની ગંધ છે તે આવી હતી। ત્યારે આ સમગ્ર ઘટનામાં 5 જેટલા લોકો ઉપર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, ગાંધીનગરની જે વિજિલન્સની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને જે ટાંકી છે તે ટાંકીમાંથી નમૂના છે તે લઈ રહી છે। મહત્વનું છે કે જે પ્રમાણે આ ઘટના બની હતી તેને જ કારણે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો, કારણ કે આ કરોડો રૂપિયાના ખર્ચે આ ટાંકી છે તેનું નિર્માણ થયું હતું। જે ગાય પગલા પાણી જૂથ યોજના છે, આ યોજનામાંથી આ ટાંકી છે તે બનાવવામાં આવી હતી। આજુબાજુના 20થી વધુ ગામોમાં આ ટાંકીમાંથી પાણી જવાનું હતું, પરંતુ જે રીતે હલકી કક્ષાનું આ કામગીરી કરવામાં આવી હતી તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ સરકાર દ્વારા પણ જે અધિકારીઓ છે અને જે એજન્સીના લોકો છે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં હાલ પોલીસની ટીમ પર ઘટના સ્થળે પહોંચી છે અને ગાંધીનગરથી વિજિલન્સની ટીમ પર ઘટના સ્થળે પહોંચી છે અને નમૂના લેવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।